નમસ્કાર દર્શક મિત્રો, લોક ફરિયાદ ન્યૂઝ ચેનલમાં આજે આપણે એક એવા ખાસ મહેમાન સાથે વાતચીત કરવા જઈ રહ્યા છીએ કે જેને સેવા કરી અને સજા ભોગવી છે, જે હતા ક્લાસ 1 ઓફિસર, પણ અત્યારે તેમનું કંઈક સ્ટેટસ અલગ જ છે. તેને મળ્યું છે તેની ઈમાનદારીનું ઇનામ. ચાલો તો આપણે આજે મળીએ શ્રી ચિંતન વૈષ્ણવ સાહેબને કે જે હાલમાં જ દાહોદ જિલ્લામાંથી તેને સરકાર તરફથી બરતરફ કરી દેવામાં આવ્યા છે અને તેની હારે આજે લાઈવ વાતચીત કરીએ. ચિંતન સાહેબ, કેમ છો? બસ વહી રમતા. સ્ટુડિયોમાં આવવા બદલ પહેલા તો લોક ફરિયાદ ચેનલ વતી અને અમારા દર્શક મિત્રો વતી આપનો ખૂબ ખૂબ આભાર. શરૂઆત કરીએ તો તમારી શરૂઆતથી જ શરૂઆત કરીએ. આપના વિશે ટૂંકમાં માહિતી અને આપનું નેટિવ વિશે ટૂંકમાં માહિતી આપશો? પ્રતિકભાઈ, આપની લાગણી હતી અને એટલે મારે આવવું જ પડે. મારું નામ ચિંતન વૈષ્ણવ અને મૂળ મારું નેટિવ જુનાગઢ છે. મેં મારો બાળપણથી કોલેજ સુધીનો અભ્યાસ જુનાગઢમાં જ કરેલો છે અને શાળાના દિવસો દરમિયાન, કોલેજના દિવસો દરમિયાન એનસીસીમાં હતા, સોશિયલ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા, વિદ્યાર્થીના યુનિયનોમાં પણ એક્ટિવ હતો અને આ સમયે જે શરીરમાં જે એનર્જી હતી અને મગજમાં જે વિચારો ચાલતા હતા, ભગતસિંહ, સુખદેવ, સ્વામી વિવેકાનંદ, ચંદ્રશેખર આઝાદ, આ બધાનો એક પ્રભાવ એ વખતથી મારી ઉપર હતો અને વિચારધારા એવી હતી કે કંઈક કરી બતાવવું છે સમાજ માટે, કંઈક સારું કરવું છે અને એવી પ્રેરણાઓ પણ મળી કે સરકારમાં અધિકારી બનો અને ખૂબ સારું કામ કરવાના ઘણા સ્કોપ છે. એટલે કોલેજનો અભ્યાસ પૂરો થયા પછી ટોટલી ફોકસ મેં સરકારી ભરતી પરીક્ષાઓ ઉપર જ કર્યું અને મારો પહેલો ગોલ હતો મારે પીએસઆઈ બનવું છે. એમાં હું એપ્લાય થયો અને મારી ઉંમર એની અંદર 1 મહિનો અને 18 દિવસ ઓછી પડી, એના કારણે હું એની અંદર મારું ફોર્મ રિજેક્ટ થયું. પણ એ પછીના સમયગાળામાં મેં 2011 સુધીની અંદર મેં 16 જેટલી સરકારી નોકરીઓ મેળવી અને એમાં સૌથી ટોપ લેવલની જે કહી શકાય એ હતી ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા લેવાતી ક્લાસ 1-2ની પરીક્ષા, કે જેમાં મારો ટાર્ગેટ હતો ડીવાયએસપી અને મને એની અંદર મારા મેરિટ મુજબ મને ડેઝિગ્નેશન મળ્યું મામલતદાર તરીકેનું અને ત્યારથી હું મામલતદાર તરીકે મારી ફરજમાં જોડાયો. હા, તો વૈષ્ણવ સાહેબ, આપે જે રીતે જણાવ્યું કે તમે 16 જેટલી પરીક્ષાઓ પાસ કરી અને પછી તમે મામલતદાર ક્લાસ 1 ઓફિસર, જે મેજિસ્ટ્રેટ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કહેવાય, તે તમે નોકરી સ્વીકારી. તો એ નોકરી તમે જ્યારે સ્વીકારી, જે દિવસે તમારો પહેલો દિવસ હતો, હંમેશા બધા યુવાનોના મગજમાં જ્યારે નોકરી સ્વીકારે ત્યારે પહેલા દિવસે એક માઇન્ડસેટ કરીને જાય છે કે મારે આટલું આટલું કરવું છે, આ જગ્યાએ જવું છે અથવા તો આ રીતે મારે વર્ક કરવું છે. તો ત્યારે તમારું માઇન્ડસેટ કઈ રીતનું હતું? તમે જ્યારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ થયા તમારે ત્યારે માઇન્ડસેટ કઈ રીતનું હતું? પ્રતિકભાઈ, 2011માં જ્યારે સિલેક્શન થયું અને અમે મહેસૂલ ખાતામાં હાજર થયા પછી અમારો તાલીમનો સમયગાળો શરૂ થયો. એમાં અમને ક્લાસરૂમની તાલીમ પણ સ્પીપા ખાતે આપવામાં આવી, ફિલ્ડની તાલીમ પણ આપવામાં આવી એવું કહી શકાય જામનગર ખાતે. સ્વતંત્ર હવાલો મામલતદાર તરીકે મને સૌ પ્રથમ વખત હળવદમાં મને એની તક આપવામાં આવી અમારા કલેક્ટર સાહેબ દ્વારા. હળવદના મામલતદાર શ્રી નિવૃત્ત થયા અને હું તાલીમમાં એ વખતે સુરેન્દ્રનગર હતો, એટલે મને કલેક્ટર સાહેબે કહ્યું કે ભાઈ જગ્યા ખાલી થઈ છે અને યુ કેન ડુ ઇટ, મને ભરોસો છે, તું એ મામલતદાર તરીકે અત્યારથી કામગીરી સંભાળી લે. એ વખતે જ્યારે હું 1 મે 1960માં આપણો ગુજરાતનો સ્થાપના દિન અને 1 મે 2012 એ મારો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકેનો ચાર્જ લેવાનો પહેલો દિવસ. આ દિવસે હું જ્યારે હાજર થયો ત્યારે જે પણ અભ્યાસ કર્યો હતો, જે કાયદાઓ ભણ્યા હતા, જેટલી સત્તાઓ મામલતદારના મેન્યુઅલમાં લખેલી છે, મને ગેરકાનૂની કામ કરવાવાળા, ઇલીગલ પ્રવૃત્તિઓ કરવાવાળા, કાળા બજાર કરવાવાળા, ખનીજ ચોરી કરવાવાળા અને
કાગળ ઉપર મધ્યાહન ભોજન ચલાવવાવાળા આવા જેટલા પણ ગોરખ ધંધાઓ લોકો કરતા હોય છે એ તમામની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવાનું અને સરકારી અધિકારીઓ અને તંત્ર કામ કરે છે એ બતાવવાનો મને જબરદસ્ત ઉત્સાહ હતો. અને મામલતદારની સત્તામાં આવે છે એ તમામ પ્રકારની કામગીરીઓ મેં મારા સમગ્ર કાર્યકાળ દરમિયાન કરેલી છે. ગેરકાયદેસર ફટાકડાઓનું વેચાણ કરતા હોય એની ઉપર પણ કાર્યવાહી કરેલી છે, એને સજા કરાવેલી છે. મેં ખાલી હળવદની અંદર 90 જેટલા વાહનો છે એને પકડેલા છે અને પર વ્હીકલ 50,000 રૂપિયા મિનિમમ દંડ. એટલે આપ કેલ્ક્યુલેશન કરી શકો છો કે સરકારની તિજોરીમાં કેટલા રૂપિયા આપણે ખનીજ ચોરો પાસેથી જમા કરાવ્યા. કાળા બજાર કરતી જે વ્યાજબી ભાવના દુકાનદારો હોય છે એના ઉપર કડક કાર્યવાહીઓ કરેલી છે. મધ્યાહન ભોજન કેન્દ્રમાં બાળકોને બરાબર જમાડતા ના હોય એના ઉપર કડક પગલાં લીધા છે, એને બંધ કરાવેલા છે. આવા ઘણા બધા કામ છે એ મેં મારા સમગ્ર કાર્યકાળ દરમિયાન કરેલા છે અને આવો મારો શરૂઆતના સમયનો એક આખો ઉત્સાહ હતો. હા, તો આપે જેમ જણાવ્યું કે આપના ઉત્સાહ મુજબ આપે કામગીરી જે સરકારની મર્યાદાઓમાં રહી અને જે સરકારના એક કર્મચારીએ જે કામગીરી કરવી પડે એવી જ કામગીરી કરી. મને પણ સરકારી નોકરીનો થોડો ઘણો અનુભવ છે. હું પણ કોન્ટ્રાક્ટ બેઝ કામ કરતો હતો. મને ખ્યાલ હતો કે બારકોડ રેશન કાર્ડની જ્યારે કામગીરી આવે ત્યારે અમે તો નાના કર્મચારીઓ હતા, તો અમારી ઉપર પણ રાજકીય પ્રેશરો અને દબાણો આવેલા. તો તમે આ દબાણો વિશે કંઈ કહેવા માંગો છો કે એમાં શું હોવું જોઈએ અથવા તો શું ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ સરકાર? જેમ મેં તમને આગલા પ્રશ્નનો જવાબ આપ્યો કે આ પ્રમાણેની કડક કાર્યવાહીઓ કરવાની એક વિચારસરણી મારા મગજમાં હતી, એવી રીતે લોકોના પોઝિટિવ કામો ઝડપથી કરવા એ પણ એક અધિકારી તરીકે આપણી ફરજ હોય છે. આવા કામો આપણે જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે ઘણી વખત સરકારના અને પ્રજાના હિતમાં કામ કરતી વખતે રાજકીય દબાણો, રાજકીય પ્રેશરો અને રાજકીય ભલામણો આવતી હોય છે. સૌ પ્રથમ ભલામણ આવે છે કે આ પ્રમાણે કરી આપો. જ્યારે તમે એ પ્રમાણે અનુસરતા નથી અને જે તે ભલામણ કરનારને ખ્યાલ આવે છે કે અધિકારી એમના સૂચન મુજબ ચાલતો નથી, ત્યારે એ ભલામણ છે એ કન્વર્ટ થઈ જાય છે પ્રેશરમાં. એ પ્રેશર આપવાના પ્રયત્નો કરે છે પૂરેપૂરી રીતે. અને એ પ્રેશરમાં પણ આવ્યા વગર જો તમે નિયમાનુસાર કામ કરો છો, તટસ્થતાથી કામ કરો છો, તો એના પરિણામો ભોગવવા માટે તમારે તૈયાર રહેવું પડે છે. કારણ કે રાજકીય પ્રેશર આપનાર રાજકીય નેતાજી છે એનો ઈગો હર્ટ થાય છે. તો આ વાત થઈ રાજકીય પ્રેશરની. ક્યારેક એવું પણ બને કે તમારા ઉપરી અધિકારીઓ અથવા તો કોઈ પણ સરકારના જ કર્મચારીઓ પણ આપને કોઈ પણ રીતે કાંઈ એવું કહેતા હોય કે આમાં આ નિયમ પણ છે, આ વસ્તુ પણ છે, આ રીતે પણ થાય, તો ત્યારે તમે પ્રજાહિતમાં એ કાર્યોને કઈ રીતે લઈ શકો અથવા તો તેમાં તમે એવા કોઈ પણ કાર્યો કર્યા હોય તેમાં તમને જે તકલીફ પડી હોય એનું તમે સોલ્યુશન લાવ્યા હોય એવા કોઈ એકાદ બે કાર્યોનું વર્ણન અમને આપી શકશો? લગભગ તો મારા 8 વર્ષના કાર્યકાળ દરમિયાન મને ખૂબ સારા અધિકારીઓની નીચે કામ કરવાનો મોકો મળ્યો છે. અને ફિલ્ડની અંદર, જિલ્લાની અંદર ઉપરી અધિકારીઓ, કલેક્ટરશ્રી, નાયબ કલેક્ટરશ્રી અને મામલતદાર એમણે સંકલનમાં રહી સાથે રહીને કામ કરવાનું હોય છે. એકબીજાની વર્કિંગ સ્ટાઇલથી એ લોકો છે એ ટૂંક સમયમાં પરિચિત થઈ જતા હોય છે. એક ટીમ ભાવનાથી જ ચાલતા હોય છે. એટલે લગભગ મને 8 વર્ષના સમયગાળા દરમિયાન એવો કોઈ અનુભવ થયો નથી કે જેમાં મારા ઉપલા અધિકારીએ મને કોઈ પ્રેશર કર્યું હોય અથવા તો ઉપલા અધિકારીએ મને ક્યાંય કાપવાનો કે મને ખોટો સાબિત કરવાનો પ્રયત્ન કર્યો હોય. પણ જ્યાં જ્યાં કદાચ મારે માર્ગદર્શનની જરૂર પડી છે અથવા કોઈ પણ અધિકારીને પડતી હોય છે ત્યારે ઉપલી ઓથોરિટી, ઉપલો અધિકારી હંમેશા હકારાત્મક અભિગમ અપનાવી અને એને માર્ગદર્શન આપતા જ હોય છે. અને મને એવા હકારાત્મક અનુભવો જ મારા તમામ ઉપરી અધિકારીઓ તરફથી થયેલા છે. જે રીતે આપણે વાત કરી કે હકારાત્મક અભિગમથી, હવે આપણે મેઇન મુદ્દા ઉપર આવીએ. મેઇન જે ચર્ચા ઉપર આપણે જે ચર્ચા જેના માટે ચાલુ કરી છે તેના ઉપર આવીએ કે તમને જે બરતરફ કરવામાં આવ્યા તેની અંદર 6 મુદ્દાઓ અલગ અલગ રીતે વણેલા છે. મેં પણ એ આખો જે ઓર્ડર છે તે વાંચેલો છે. તો તેની અંદર જે ઓર્ડર કાઢનાર અધિકારીઓ છે અથવા તો જે રીતે આજના યુવાનોને એક સંદેશ પહોંચાડવા માંગે છે સરકાર, જે સરકાર સંદેશ પહોંચાડે છે અને જે રીતે તેને આ અચાનક જ તમારી ઉપર જે કાર્યવાહી કરી તેના વિશે તમે શું કહેશો? બહુ જ એક ખોટું પગલું ભરવામાં આવ્યું છે.
આ ચેનલમાં જે કોઈ પણ નિર્ણય લેનાર ઓથોરિટીઝ છે, પછી અધિકારી હોય કે પદાધિકારી હોય, એમણે બિલકુલ કોઈ પણ જાતનું ફ્યુચર ડિસાઇડ કર્યા વગર, આના પરિણામો શું આવશે એ વિચાર્યા વગર, અધિકારીઓની અંદર એક સિસ્ટમની કેવી ઇમેજ જશે, આમ પ્રજામાં સિસ્ટમની કેવી ઇમેજ જશે, આ કોઈ પણ પ્રકારનો ખાસ પોઝિટિવ વિચાર કર્યા વગર એમણે આ નિર્ણય લીધો છે. સરકારી નોકરી મેળવવી એ કેટલી અઘરી છે એ આજનો યુવાન બિલકુલ બરોબર જાણે છે. કારણ કે જ્યારે લાખોની સંખ્યામાં ફોર્મ ભરાતા હોય અને એમાંથી બહુ જૂજ યુવાનોને સરકારી નોકરી મળતી હોય, ત્યારે જીપીએસસી 1-2 જેવી એક્ઝામ પાસ કરી અને આ હોદ્દા ઉપર બિરાજમાન થવું એ કેટલી મોટી ટાસ્ક હશે, અને કેટલી મહેનત કરીને હું અહીંયા સુધી પહોંચ્યો છું. અને માત્ર 2 પેજનો એક સિમ્પલ હુકમ કે તમારી વર્તણૂક બરાબર નથી અને તમારી કામગીરી નબળી છે અને તમને બરતરફ કરવામાં આવે છે, એ બિલકુલ જરાય યોગ્ય નથી. અને મારો કોઈ પણ પ્રકારનો એની અંદર બરતરફીના હુકમની અંદર શું મુદ્દો છે મૂળ કે જેના કારણે મને ટર્મિનેટ કરવામાં આવેલ છે એનો કોઈ સ્પષ્ટતા જ નથી. કોઈ એલિગેશન હોય, કોઈની ફરિયાદો હોય, અથવા તો કોઈ મારાથી નિર્ણયો લેવામાં ભૂલ થઈ હોય, સરકારનું ક્યાંય નીચું જોવાનું થતું હોય મારા કારણે, એવા કોઈ મારાથી નિર્ણયો લેવાઈ ગયા હોય, કોઈ ગબન મારાથી સરકારી થયેલું હોય, નાણાકીય ઉચાપત હોય, આવા ગંભીર આક્ષેપો હોય તો એના માટે નોટિસ આપવામાં આવે, ખુલાસાઓ પૂછવામાં આવે, ખાતાકીય તપાસ કરવામાં આવે, ચાર્જશીટો આપવામાં આવે અને ઘણી બધી પ્રક્રિયાઓ બાદ બરતરફીનો નિર્ણય લેવામાં આવે છે. એમ ઇઝીલી નિર્ણય નથી લઈ શકાતો. પણ મારા કિસ્સાની અંદર મારા હુકમના 5 નંબરનો જે મુદ્દો છે એને હું વારંવાર વાંચું છું તો એની અંદર એવું લખવામાં આવેલું છે કે હાલમાં અજમાયશી સમયમાં કામ કરતા કર્મચારી અધિકારીઓને ખોટો સંદેશ જશે કે જો ચિંતન વૈષ્ણવને લાંબા ગાળાની નિમણૂક આપી અને નોકરીમાં ચાલુ રાખશું તો. આવા પ્રકારનો સંદેશ ક્યારેય આવા હુકમમાં ઉલ્લેખ ના કરવો જોઈએ. આ પ્રકારનો ઉલ્લેખ કરવાથી હાલમાં સરકારમાં જે કર્મચારી અધિકારીઓ કામ કરે છે એને આ હુકમથી ઓલરેડી પ્રેશરાઇઝ કરવામાં આવી રહ્યા છે કે જો તમે પણ સારી કામગીરી કરશો અથવા તો ઉત્સાહ વધારે પડતો બતાવશો અને તમે અલગ રસ્તો ચીલો ચાતરી અને તમે જો સરકારમાં કામગીરી કરશો, ઇન શોર્ટ અમારું કયું નહીં થાય તો એના પરિણામો આવશે. તો આ પ્રકારનું જે બિહેવિયર, આ પ્રકારનો જે એટીટ્યુડ આ હુકમથી બતાવવામાં આવ્યો છે એનાથી છેલ્લે અંતે ભોગવવાનું તો આમ પ્રજાને આવશે. કારણ કે બાહુબલીઓ એનું કામ કોઈ પણ રીતે કરાવી લેશે, પણ આમ પ્રજા છે એને પછી એનું કામ કરવું એ લોઢાના ચણા ચાવવા બરોબર થશે. તો દર્શક મિત્રો, મુલાકાતનો દોર ચાલુ રહેશે એક્સ મામલતદાર ચિંતન વિષ્ણુ સાથે. તો જોતા રહો ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાઈ રહો અમારી સાથે.